કેમ છો બધા? આજની આપણી આ મજેદાર ચર્ચામાં તમારું સ્વાગત છે. જુઓ, ઉનાળો આવે એટલે આપણા દરેક ગુજરાતી ઘરમાંથી બસ એક જ અવાજ આવે કે ચલો સરસ મજાનો છુંદો બનાવીએ. એ જૂના અને જાણીતા સ્વાદની વાત જ કંઈક અલગ છે. પણ ઊભા રહો, એમાં જે ઢગલો ખાંડ પડે છે એનું શું? ભાઈ, હવે સમય બદલાયો છે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જ પડે ને. એટલે જ આજે આપણે એક એવો સુવર્ણ ઉકેલ લાવ્યા છીએ જે સ્વાદ પણ આંકશે અને સ્વાસ્થ્ય પણ. એકદમ ગિલ્ટ ફ્રી ગોળ અને કેરીનો છુંદો. હવે તમે જ વિચારો, થાળીમાં ગરમા-ગરમ મેથીના થેપલા હોય, એકદમ કડક કાખરા હોય, કે પછી ઘી લગાવેલી સરસ મજાની ફૂલેલી રોટલી હોય. એની સાથે જો ઘરે બનાવેલો ખટમીઠો કેરીનો છુંદો મળી જાય ને તો બસ જલસો પડી જાય. ભૂખ ન હોય તો એ 2 રોટલી વધારે ખવાઈ જાય. આ માત્ર કોઈ વાનગી નથી, પરિવારને ભેગા બેસાડતો એક પ્રેમ છે. એ વાત 100% સાચી. પરંપરા તો આપણે જાળવવી જ છે, પણ આપણે આ વડીલો કે પ્રિયજનોનું શું, જેમને ડાયાબિટીસ છે, અથવા તો જે લોકો ફિટનેસ માટે ખાંડ બિલકુલ નથી ખાતા? શું એમને આ ઉનાળાની મીઠાશ નહીં માણવાની? એવું તો ન જ ચાલે ને. આપણને એક એવો વિકલ્પ જોઈએ જે ઘરમાં બધા જ એકસાથે બેસીને કોઈ પણ જાતના ડર વગર ખાઈ શકે. તો ચાલો જોઈએ વિભાગ 1, સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ, ખાંડ વિરુદ્ધ ગોળ. આધુનિક હેલ્થ અને આપણા જૂના દેશી સ્વાદનું કેવું સરસ બેલેન્સ થઈ શકે છે એ હવે આપણે જોઈએ. હોસ્ટ 2, સીધીને સટ વાત કરું ને તો ખાંડ એટલે સાવ ખાલી કેલરી. એ ખાવાથી બ્લડ શુગર સીધું જ ઉછળે છે. ઉપરથી એ એટલી બધી પ્રોસેસ્ડ હોય છે કે એમાં પોષણ તો શૂન્ય જ હોય. પણ સામે આપણો દેશી ગોળ જુઓ, એમાં આયર્ન અને મિનરલ્સનો ખજાનો છે. એ ધીમી ઉર્જા આપે છે જે લાંબો સમય ટકે છે. અને સૌથી મોટી વાત, ગોળ પાચનમાં બહુ જ મદદ કરે છે. સ્વાસ્થ્ય અને સ્વાદનું આનાથી બેસ્ટ કોમ્બિનેશન બીજું કયું હોઈ શકે? બિલકુલ. તો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, છીણવાની કળા અને સામગ્રી. ઉનાળો એટલે જ ઘરે બનાવો અને હેલ્ધી ખાઓ. હવે જ્યારે હેલ્થનું ટેન્શન ગયું છે તો આપણી દેશી સામગ્રી પર નજર કરીએ. છુંદો બનાવવામાં છીણવાની કળા બહુ મહત્વની છે હો. કેરી લેતી વખતે ધ્યાન રાખવાનું કે એ મીડિયમ હાર્ડ હોય, સાવ કાચી પણ નહીં અને પાકેલી તો બિલકુલ નહીં. અને છીણ એકદમ ઝીણું કરવાનું છે. ઝીણું છીણ હશે ને તો જ અંદર મસાલો બરાબર ઉતરશે, ગોળની મીઠાશ એકરસ થશે અને છુંદાનું ટેક્સચર એકદમ પરફેક્ટ, મોંમાં પાણી આવી જાય એવું બનશે. ચાલો ફટાફટ વસ્તુઓ નોંધી લો. 2 મોટી કાચી કેરી સામે 300 થી 350 ગ્રામ એકદમ શુદ્ધ ગોળ લેવાનો છે. ખાંડ તો આપણે લેવાની જ નથી. મસાલામાં જોઈશે લાલ મરચું, હળદર, મીઠું, જીરું પાવડર અને થોડીક હિંગ. અને હા, મારી એક ખાસ હેલ્થ ટીપ સાંભળતા જાઓ. આમાં જો તમે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરશો ને તો સ્વાદ તો વધશે જ, પણ સાથે સાથે પેટમાં ઠંડક રહેશે અને પાચન માટે પણ એકદમ બેસ્ટ રહેશે. તો ચાલો બનાવીએ. પહેલું સ્ટેપ છે કેરીને બરાબર ધોઈ, લૂછી, છોલીને ઝીણી છીણવી. અને ભાઈ, અહીં એક ખાસ ચેતવણી. જ્યારે ગોટલા પાસે છીણતા હો ને ત્યારે જરા સાચવજો, ક્યાંક ઉતાવળમાં આંગળી ન છોલાઈ જાય. પછી બીજા સ્ટેપમાં આ છીણમાં મીઠું અને હળદર નાખીને બરાબર ચોળી લો અને એને 15-20 મિનિટ ઢાંકીને મૂકી રાખો એટલે કેરી એનું પાણી છોડી દેશે. અને હવે આવે છે આપણી પેઢીઓ જૂની સિક્રેટ રીત, ભેજનું કંટ્રોલ. કેરી પાણી છોડે એટલે બધું જ પાણી નીચોવીને કાઢી નથી નાખવાનું. તમારે હળવા હાથે માત્ર 50% જેટલું જ પાણી કાઢવાનું છે. બાકીનું 50% અંદર જ રહેવા દેવાનું છે. આ જ તો ખરી ટ્રીક છે. આ પાણી જ તમારા છુંદામાં એવી દેશી ખટાશ લાવશે જે પાછળથી ગોળ સાથે મળીને ગજબનું બેલેન્સ બનાવશે. હવે સ્ટેપ 3. આપણે ગોળનો એકદમ ઝીણો ભૂક્કો કરીને આ છીણમાં નાખવાનો છે. ગોળનો કોઈ મોટો ગાંગડો ના રહી જાય એ જોજો. પછી અડધો કલાક એને એમ જ રહેવા દો. ગોળ એની મેળે ધીમે ધીમે ઓગળવા લાગશે. જોયું? આ પૂરેપૂરી નેચરલ પ્રોસેસ છે. આમાં ગેસ ચાલુ કરવાની કોઈ ઝંઝટ જ નથી. પછી ચોથા સ્ટેપમાં ગોળ બરાબર ઓગળી જાય એટલે બધા મસાલા નાખીને એને હળવા હાથે મિક્સ કરી લો. ચાલો હવે જોઈએ વિભાગ 3, સૂર્યપ્રકાશમાં કુદરતી પ્રક્રિયા. છુંદો બનાવવાની ધીરજ. ગેસ પર ઉતાવળામાં રાંધી લેવા કરતાં સૂર્યના તાપમાં ધીમે ધીમે પાકતા છુંદાની મીઠાશ જ કંઈક અલગ હોય છે. પહેલા દિવસે આ મિશ્રણને એકદમ ચોખ્ખી અને સૂકી કાચની બરણીમાં ભરી લો. પછી 2 થી 4 દિવસ સુધી એને સવારથી સાંજ કડક તડકામાં મૂકવાનું છે. અને હા, રોજ માત્ર 1 વાર એકદમ સૂકી ચમચીથી એને હલાવતા રહેવાનું.
5મા દિવસે તમે જોશો ને તો ગોળ એકદમ મસ્ત પ્રવાહી બની ગયો હશે અને કેરી એમાં ભળીને સોફ્ટ થઈ ગઈ હશે. તડકામાં પાકેલા આ છુંદાની એવી મસ્ત સુગંધ આવશે કે પડોશીઓ પણ પૂછવા આવશે કે આજે ઘરે શું બનાવ્યું છે. વિભાગ 4 ઉપયોગી ટિપ્સ અને સ્ટોરેજ. તમારા છુંદાને એકદમ સુપરહિટ બનાવવા માટે પેઢીઓથી ચાલતી આવતી કેટલીક બહુ જ અગત્યની ટિપ્સ હવે સાંભળી લો. જો, બરણી હંમેશા કાચની અને સાફ જ વાપરવી. ગોળ ઘઉં વગરનો લેવો. અને હા, બેસ્ટ ટેસ્ટ જોઈતો હોય ને તો એક વધુ ખાટી અને એક મીડિયમ ખાટી એમ 2 જાતની કેરી મિક્સ કરજો. અને શું બિલકુલ નથી કરવાનું? ભૂલથી પણ પ્લાસ્ટિકની બરણી ના વાપરતા, નહીંતર એ બધી ખટાશ ખેંચી લેશે. અને પ્લીઝ ઉતાવળમાં એને ગેસ પર ગરમ ના કરતા, નહીંતર આખી નેચરલ પ્રોસેસ બગડી જશે. અને છેલ્લું, કેરી બિલકુલ ભીની ના હોવી જોઈએ, નહીંતર એમાં ફૂગ લાગતા વાર નહીં લાગે. હવે એને સાચવવાની વાત. જો તમે આ બધી જ નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું હશે ને તો આ છુંદો બહાર સામાન્ય તાપમાને પણ 3 મહિના સુધી એવો ને એવો જ તાજો રહેશે. અને પછી આખો ઉનાળો મજા કર્યા પછી તમે એને ફ્રિજમાં પણ મૂકી શકો છો. જેટલો સારો તડકો મળ્યો હશે એટલો જે વધારે ટકશે. તો આ રહ્યો આપણો હેલ્ધી અને ટેસ્ટી નિચોડ. ખાંડ વગર, કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર, 100% નેચરલ, 100% ઘરેલું અને 100% ગુજરાતી. રાધિકા વાણી ઓફિશિયલના માધ્યમથી આપણે જોયું કે ડાયાબિટીસ હોય કે પછી તમે ખાલી હેલ્થ કોન્શિયસ હોવ, આપણી પરંપરા અને સ્વાસ્થ્ય બંને એક સાથે ચાલી શકે છે. સાવ સાચી વાત છે. તો આ ઉનાળે તમારા પરિવાર માટે, એમના સ્વાસ્થ્ય અને સ્વાદ માટે આ ગિલ્ટ ફ્રી છુંદો ઘરે જરૂર બનાવજો. અને હા, જતા જતા જરાક વિચારજો, શું ખરેખર ખાંડ